ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 84मो श्लोक मोक्षस्य काङ्क्षा यदि वै तवास्ति त्यजाति दूराद् विषयान् विषं यथा पीयूषवत्तोषधया क्षमार्जव प्रशान्तिदान्तिर्भज नित्यमादरात्. એટલે અનાત્મા પ્રશ્ન કરેલો ને શિષ્યએ 6 પ્રશ્નો કરેલા ગુરુને. આત્મા શું છે, અનાત્મા શું છે, બંધ શું છે, મોક્ષ શું છે, વગેરે વગેરે. એટલે પછી આચાર્ય ઉત્તર આપવાના શરૂ કર્યા. એટલે પહેલાં અનાત્મા શું છે એ પહેલાં કહે છે, પછી આત્મા શું છે ને એનો વિવેક વગેરે, પછી બંધ મોક્ષ આ બધી વસ્તુની ચર્ચા ચાલી રહી છે. એટલે અનાત્માની અત્યારે ચર્ચા ચાલે છે ને એની અંદર શંકરાચાર્યજી 3 તબક્કામાં વાત કરે છે. પહેલાં સ્થૂળ શરીર જે છે એ અનાત્મા છે એ રીતે વાત કરે છે, પછી સૂક્ષ્મ શરીર, પછી કારણ શરીર. એટલે અને આ સ્થૂળ શરીર કેવી રીતે ઉત્પન્ન થયું એની પણ વાત કરી આ 5 મહાભૂતોમાંથી. અને સ્થૂળ શરીરની વાત આવી એટલે સ્થૂળ જગતની પણ જોડે જોડે એમણે ચર્ચા કરી કે એ જ 5 મહાભૂતોમાંથી જગત પણ બનેલું છે. અને કારણ કે એટલે શરીર અને સ્થૂળ જગત બંને એક જ બધા એનો સોર્સ એક જ છે. અને માટે જગતની પણ થોડી ચર્ચા કરી. અને આ જગત જે છે સ્થૂળ જગત એને વિષય કહ્યું, કારણ કે વિષિનોતિ બધ્નાતિ ઇતિ વિષય. ઈશ્વર સૃષ્ટિ એટલે પદાર્થ, જીવ સૃષ્ટિ એટલે વિષય. એક જ વસ્તુ એને પદાર્થે કહી શકો. પદાર્થ એટલે વિચ ઇઝ પદસ્ય અર્થ પદાર્થ, જેના માટે કોઈક નામ રહેલું છે. પદમ એટલે નામ, પદસ્ય અર્થ એના માટે એ શબ્દ જે છે, નામ જે છે એને અનુરૂપ નામી છે. એ શબ્દનો અર્થ જેને આપણે ફોર્મ કહીએ છીએ, નેમ એન્ડ ફોર્મ. એટલે વસ્તુ છે ઈશ્વર સૃષ્ટિમાં, પરંતુ જીવ સૃષ્ટિમાં તો એ ખાલી પદાર્થ નથી, એ રાગદ્વેષ ઉત્પન્ન કરનાર વસ્તુ છે, સુખ દુઃખનું કારણ વગેરે બધું. એટલે પછી એ જીવ સૃષ્ટિ આવી ગઈ. એટલે આનો આ જ પદાર્થ વિષય બની ગયો. એટલે એ જ વર્ણન કર્યું અહીંયા, મતલબ કે એમાં વિવેક ચૂડામણીમાં એ જ ચાલે છે કે આ વિષય છે સમગ્ર જગત, કારણ કે એને બાંધે છે આ જીવને. એટલે વન હેઝ ટુ બી વેરી કેરફુલ, એક્સ્ટ્રીમલી કેરફુલ. આ જગત સાથે વ્યવહાર તો કરવો જ પડશે, છૂટકો જ નથી. એનું નામ તો જીવન છે. જીવન એટલે શું? એટલે જીવન એટલે જીવતા રહેવું એવો અર્થ નથી. જીવન એટલે ધેર ઇઝ અ ટ્રાન્ઝેક્શન ઇન ધ વર્લ્ડ. આપણે નહીં તો એક વ્યક્તિ કોમામાં હોય, ભલે જીવતો જ છે બિચારો, પણ એને આપણે એવું નથી કહેતા એ જીવન જીવી રહ્યો છે, એવું કદી નથી બોલતા. જીવતો છે એવું બોલીએ છીએ, પણ જીવન જીવી રહ્યો છે એવું નથી બોલતા. સો લિવિંગ એ લાઈફ મીન્સ ટ્રાન્ઝેક્ટિંગ વિથ ધ વર્લ્ડ. અને એ ટ્રાન્ઝેક્શનમાં એક કાળજી રાખવાની જરૂર છે, બસ એટલું એ કહી રહ્યા છે. એટલે ઇફ અ પર્સન ઇઝ નોટ એલર્ટ, એટલે એ વ્યક્તિ જો હોશિયાર ન હોય, સ્માર્ટ ન હોય, એલર્ટ ન હોય, સાવધાન ન હોય, તો એ જે વસ્તુના સંપર્કમાં આવે એમાં નવી નવી જીવસૃષ્ટિ ઉત્પન્ન કરતો જ જાય. અને એ જીવસૃષ્ટિના ભાર તળે જીવ દબાઈ જાય બિચારો થઈ જાય. આમ તો મુક્ત છે, આમ મુક્ત છે, લાઇટ છે એકદમ, હવામાં તરી શકે,
દબાઈ જાય છે એટલો બધો કે એ જીવનના અંત આવતા સુધીમાં તો એને એટલો બધો ભાર લાગે, જીવનનો જ ભાર લાગે, જીવવાનો ભાર લાગે. એટલે જ લોકો કહે છે કે હવે જવું છે સ્વામીજી મારે તો, વી વોન્ટ ટુ લીવ. એ બતાવે છે કે જીવન એવી રીતે જીવ્યા છો કે જેમાં તમે ભાર લઈને ફર્યા છો. ઇનફેક્ટ જેમ જીવતા જાઓ આગળ એમ બધું છોડતા જઈએ એટલે આપણે એકદમ લાઇટ થતા જઈએ. જેમ લોકો વ્યક્તિ ઊંચે જાય ને માઉન્ટેન પર આમ જેમ ચડે ને ત્યારે નીચેથી તો બધો બહુ સામાન લીધો હોય, બહુ સામાન પેલા રકસેકની અંદર બધું ભરવીને, આ બધો અનુભવ જ કહું છું. પછી જેમ ઉપર ચડતા જઈએ ને પેલું ભાર લાગતો જાય એટલે બધી વસ્તુ ફટાફટ આપણે વેચતા જઈએ. બિસ્કિટ્સ આ હોય તો લો તમે લેશો, તમે લેશો, તમે લે, એમ કે લોકો થાય કે આ તો બહુ ઉદાર, પણ એમને ખબર નથી કે એ ભાર હળવો કરવો છે. અને પછી પાણીની બોટલ હોય હાથે બધું તો પી લઈએ, ગમે તે કરી, પણ ભાર હળવો કરવો છે. એટલે વ્યક્તિ ઉપર ચડે છે ત્યારે એકદમ હલકો થઈ ગયો. જીવન આવી રીતે તમે જેમ ઉન્નત શિખર જીવન તમે જીવો તો એવી રીતે જીવો કે તમે ઉન્નત શિખર પર જતા જાઓ એમ તમે હલકા થતા જાઓ એકદમ. લાઇટનેસમાં જ પેલું શું કંઈક બહુ સરસ નામ છે, વેન યુ ટ્રાવેલ યુ શુડ બી લાઇટ ઓર સમથિંગ, એ હું ભૂલી ગયો છે, એવું એક સેઇંગ છે કંઈક. એનીવે એટલે વ્યક્તિ ખરેખર હળવો ફૂલ થઈ જાય એટલે જીવન પૂરું થવા આવ્યું ત્યારે એકદમ એને આનંદ હોય કે ભાઈ આપણે બહુ સરસ રીતે જીવ્યા. આ તો લોકો એવી રીતે જીવ્યા છે આખું જીવન ભાર લાગે છે. એ રાગ દ્વેષનો ભાર છે, બીજું કશું નથી. એટલે આમ સંપર્ક કરે ને આનો એટલે એક નવો રાગ કે દ્વેષ એક ઇમ્પ્રેશન ઉત્પન્ન કરે અને સ્ટોર કરે, પછી બીજો વિષયનો સંપર્ક કરે, બીજી ઇમ્પ્રેશન સ્ટોર કરે, અને ઇમ્પ્રેશનના ભાર હેઠળ દબાતો જાય અને જીવનના એમ તમે જુઓ બાળકને જેટલા રાગદ્વેષ હોય છે એના કરતાં અનેક ગણા રાગદ્વેષ મનુષ્યનો હોય છે. એટલે બાળક કેવું સરળતાથી હસી શકે છે એને કારણ કે હી ઇઝ વેરી લાઇટ. અને પછી જેમ જીવન આગળ જતું જાય ને એમ હાસ્ય ઓછું થતું જાય છે, વ્યક્તિ વધારે ગંભીર થતો જાય. કોઈ ગંભીરતા રાખવી જોઈએ ત્યાં રાખવી જ જોઈએ. વેર ધ સિરિયસનેસ ઇઝ રિક્વાયર્ડ, સિન્સિયરિટી ઇઝ રિક્વાયર્ડ, બધું. અને એ સિન્સિયરિટી વિષયોના સંપર્કમાં રાખવાની જરૂર છે. એવી ગંભીરતા ત્યાં જરૂરી છે. ત્યાં એકદમ એવી રીતે એક્સપોઝ થાય છે વિષયો આગળ કે જેને કારણે એ વ્યક્તિ એની એલર્ટનેસના અભાવની અંદર એ વ્યક્તિ નવા રાગદ્વેષ ઉત્પન્ન કરે. એની વે આ બધી ચર્ચા અત્યારે આ ચાલી રહી છે ને એના સંદર્ભમાં હું કહું છું. એટલે રાગદ્વેષ જે છે એ આ રીતે આપણા બોન્ડેજનું કારણ તો છે જ છે, પરંતુ એટલે સીધું તો આ રીતે બંધનનું કારણ છે જ છે, પરંતુ એ રાગદ્વેષને કારણે મોક્ષ વગેરે માટે જે આ જીવન આપવામાં આવ્યું છે એનાથી પણ વંચિત રહી જઈએ છીએ. એટલે આ કોઈ સારી ગેમ નથી જેમાં આ ગેમ કરતાં બાર્ગેન, ધીસ બાર્ગેન ઇઝ નોટ અ ગુડ બાર્ગેન. એટલે આ રાગદ્વેષને ભેગા કરતા જવું એ ગુડ બાર્ગેન નથી, એમાં યુ આર અ લૂઝર એકચ્યુઅલી, એવું છે. એનીવે એટલે આ રાગદ્વેષ આપણી મોક્ષની જે પોસિબિલિટી જે છે એમનેથી પણ આપણને વંચિત રાખે છે. માટે વન શુડ બી વેરી વેરી એલર્ટ. અને સાથે પછી શંકરાચાર્યજી કહેવાના જ છે આગળના શ્લોક, હવેના જ પછીના શ્લોકમાં આવવાનું જ છે, શરીર પણ બંધનનું કારણ છે. જેમ બાહ્ય જગત બંધનનું કારણ છે, વિષય છે, એવી રીતે શરીર પણ બંધનનું કારણ છે. વન્સ ઓન ફિઝિકલ બોડી ઓલ્સો. જેવી રીતે બાહ્ય જગત માટે રાગદ્વેષ છે એવા ને એવા શરીર માટે પણ આપણને રાગદ્વેષ છે. અને માટે વન હેઝ ટુ બી વેરી વેરી કેરફુલ. અને બતાવશે કેવા પ્રકારના રાગદ્વેષ શરીર માટે છે. શરીર અમુક પ્રકારના શરીર માટે આપણને આકર્ષણ ઉત્પન્ન થાય છે. કાળી ચામડી હોય ને બદલે ગોરી ચામડી હોય તો આપણને ગમે. એટલે આપણને શરીરમાં એક પ્રકારના બધા રાગદ્વેષ છે, શરીર માટે પણ છે. અમુક પ્રકારનો ચહેરો હોય તો સારું લાગે, અમુક વજન અમુક પ્રકારનું હોય તો સારું લાગે, બોડીનો શેપ અમુક પ્રકારનો હોય તો સારું લાગે. આ બધું છે, આપણે નથી કરી શકતા એટલે આમ બેઠા જ છીએ. આપણે શું છે ને કે બિચારા થઈને બેઠા જ છીએ. પણ આપણને જો ખરેખર તક હોય તો એવું કરવા માટે તૈયાર છે. શરીરમાંથી મેદ નીકળી જાય તો સારું, ફલાણું થઈ જાય સારું, શરીર જરા આમ સ્કિન ઉજળી થઈ જાય તો સારું, આ થઈ જાય સારું, બધું બહુ છે રાગદ્વેષ, પુષ્કળ રાગદ્વેષ છે શરીર માટે પણ. એ તો સૂક્ષ્મ શરીર માટે પણ છે જ, મન અમુક પ્રકારનું જ હોવું જોઈએ આ તે બધું. ચાલો એનીવે એટલે કહેવાનો આશય છે. એટલે શંકરાચાર્ય અત્યારે તો પેલા જગતની વાત કરી રહ્યા છે કે જગતના રાગદ્વેષ છે, જગત કેવી રીતે તમારા માટે બંધનનું કારણ છે, માટે ચેતી જાઓ. અને એમાં આ 84મા શ્લોકની અંદર 2 પ્રકારની વેલ્થની વાત કરે છે, 2 પ્રકારની સંપત્તિની વાત કરે છે. એક છે બાહ્ય ધન, એક્સટર્નલ વર્લ્ડ, જે વિચ કાઇન્ડ મતલબ એમાં બધું આપણું આવી ગયું. આપણી જે એક્વિઝિશન છે, આપણા તાબામાં જે વસ્તુ છે, આપણે જેને માલિકીની વસ્તુ માનીએ છીએ, બધી આપણી સંપત્તિ છે, બાહ્ય સંપત્તિ.
અને બીજું છે આંતરધન. અને તત્વબોધમાં જેને સમાધિ ષટક સંપત્તિ કહી, ભગવાને જેને 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ કહી, 13મા અધ્યાયમાં જેને વેલ્યુઝ કહી, અમાનિત્વ, દંભિત્વ, અહિંસા, શાંતિ, આર્જન વગેરે જે બધું કહ્યું, એ બધી વસ્તુઓ આંતર સંપત્તિ કહેવાય. અને એ ઇન્ટરનલ વેલ્થ જે છે એને કારણે આત્માનંદ પ્રાપ્ત થઈ શકે છે. એટલે સંપત્તિ એટલા માટે કહે છે કે એ સંપત્તિથી ખરીદી શકાય છે કશુંક માટે. એટલે આપણું ધન વગેરે હોય તો ધનથી આપણે ખરીદી કરી શકીએ. એવી રીતે આ આંતર સંપત્તિથી પણ મોક્ષને તમે ખરીદી શકો છો, આત્માનંદને ખરીદી શકો છો. આત્મા જે મતલબ જે વાસ્તવિક મારો સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ, એને હું જાણે કે ખરીદી શકું છું. અને આ બાહ્ય સંપત્તિ વગેરેથી વિષય આનંદ ખરીદી શકું છું. એટલે આ રીતે બંને પ્રકારની સંપત્તિ છે. એટલે અને એક્સટર્નલ વેલ્થ જે છે, બાહ્ય ધન છે, એ એકદમ ટેન્જિબલ છે, વિઝિબલ છે. જ્યારે આંતરધન છે, આપણી મતલબ આવતા મૂલ્યો વગેરે જે છે આપણી અંદર, દૈવી સંપત્તિ છે, એ ઇનટેન્જિબલ છે, ઇનવિઝિબલ છે, એવું પણ કહી શકાય. અને શંકરાચાર્યજી આ બે ધનની વાત કરીને કહે છે કે જે આંતરધન છે, આંતરિક સંપત્તિ છે, એ જ વાસ્તવની અંદર સાચા અર્થમાં ધન છે. અને આ અંતર્ધન શું છે વગેરે એ વસ્તુ શંકરાચાર્યજી પોતે જ અહીંયા આ શ્લોકમાં જ કહેવાના છે. અને એને જરાક આમ હાઇલાઇટ કરવા માટે, એનું મહત્ત્વ બતાવવા માટે એક વિશેષણ વાપરે છે આંતર સંપત્તિ માટે, અને બાહ્ય સંપત્તિ માટે બીજું વિશેષણ વાપરે છે. અને પછી સરખામણી કરીને કહે છે કે બોલો હવે આ બેની અંદર તમે કોની પસંદગી કરો, એમ બતાવે છે. બહુ ગજબની શક્તિ છે એમનામાં. આંતરધનને પિયુષ કહે છે. પિયુષ એટલે આપણે મિલ્ક, દૂધ, નરિશિંગ એમ કહી શકીએ. જ્યારે આ આંતરધનને વિષ કહે છે. બોલો, એટલે શકાર તો રાખે જ છે, વિષ અને પિયુષ, એટલે બંને શકાર છે. પણ એ શકાર ધરાવનાર જે છે એ વસ્તુ, એટલે કે બાહ્ય ધન વિષ છે, આંતરધન પિયુષ છે, દૂધ સમાન છે. એક નરિશિંગ છે, બીજું વાસ્તવમાં જીવનનો અંત લાવનાર છે. એટલે એમ કરીને બતાવે છે કે તમે કોની પસંદગી કરશો હવે તમે જાતે જ નક્કી કરી લો, હું તો તમને આ વિશેષણ આપું છું, એમ કહે છે. એટલે ઇટ ઇઝ ડિસ્ટ્રોઈંગ. બહાર વિષ છે એ વાસ્તવમાં ડિસ્ટ્રોઈંગ છે, પિયુષ છે એ નરિશિંગ છે. એટલે અને વિષ જેવું દેખાતું નથી, એટલે આવું હોય છે. એટલે નહીં તો શા માટે કોઈ જાણી જોઈને લે પોટેશિયમ સાયનાઇડ, એટલે વાસ્તવમાં, પરંતુ વિષ જેવું દેખાતું નથી. એકચ્યુઅલી વિષ પિયુષ જેવું દેખાય છે, અને પિયુષ છે એ વિષ સમાન છે. સ્વામી, હું તો આ દૂધ જ ભાવતું નથી, મને ખબર નહીં તમે કેવી રીતે આ દૂધ, ઘણા લોકો દૂધ લેતા હોય સ્વામીજી રાત્રે સૂતી વખતે, કે મને તો આ દૂધ જોઈને જ કંઈક થાય છે. એક જણ મને એવું, એટલે એ દૂધ એ ઘણાને વિષ સમાન હોય છે, ભલે નરિશિંગ હોય, પણ એના માટે તો એને એમ જ છે કે આ મારી નજર સામે જ ના લાવશો ભાઈ. એટલે એનીવે, અને વિષ જે છે ખરેખર એને લોકો પિયુષ જ માને છે. આવું જ છે. એ ડ્રિંકિંગ હોય કે સ્મોકિંગ હોય કે બધી જ વસ્તુ આવી છે, આપણને લાગે છે એકદમ સારી, અને તો જ લોકો આટલા પાછળ થાય. નહીં તો શા માટે જાય? ખબર હોય કે ઝેર છે તો કોઈ પાછું એની પાછળ ન જાય. એનીવે, એટલે અહીંયા એ રીતે એની સરખામણી કરે છે. મોક્ષસ્ય કાંક્ષા યદિ તવ અસ્તિ. જુઓ, કહે છે કે જો તને મોક્ષ માટે જીવનમાં મૂલ્ય હોય તો, યદિ, જો, ઇફ, તવ, તને, તારા માટે, મોક્ષસ્ય કાંક્ષા, મોક્ષની ઈચ્છા તારા જીવનમાં હોય, તને મોક્ષ માટે મૂલ્ય હોય, તો પછી એટલે એને એનો અર્થ એવો થયો કે હવે આ જે કહી રહ્યા છે એ મુમુક્ષુ માટે છે, ચારવાકો માટે નથી. એ તો નક્કી થઈ ગયું. જે લોકો આ વિષયોને જ પોતાના જીવનનું ધ્યેય માનતા હોય, ભૌતિક વસ્તુઓની પાછળ એક ચારવાક સમજી, એવા કોઈ લોકો છે, આખી દુનિયા ચારવાક છે. આખી દુનિયા, તમારા મારા સિવાય, ઓનેસ્ટલી 99.99% પીપલ આર ચારવાકસ. જે લોકોના જીવનની અંદર કેવળ ભૌતિક વસ્તુઓનું જ મૂલ્ય હોય, એ ભૌતિક વસ્તુનું મૂલ્ય એટલા માટે હોય છે કે એનાથી આ દેહને પોષણ મળે અને આ મનને થોડો આનંદ મળે, એટલે દેહને જ આત્મા માનનારા થયા ને. દેહને પોષણ મળે તો મળે, બરાબર સ્વામીજી, દેહને પોષણ મળે માટે કરવું જોઈએ, દેટ્સ ગુડ, દેટ્સ ફાઇન, એ વસ્તુ સારી છે. એટલે એવી રીતે તમારે જીવનમાં આહાર વગેરે લેવો કે જેથી દેહને પોષણ મળે, બરાબર જ છે. તે તો અમે કરીએ છીએ, પણ તમે જે કરો છો ને અમે કરીએ છીએ એમાં બહુ મોટો ફેર છે. તમે દેહને જ આત્મા માનીને કરો છો, દેહથી અન્ય કોઈ આત્માનું તમારા માટે અસ્તિત્વ નથી. માટે દેહની સુખાકારી એ તમારી સુખાકારી છે, દેહને મળતો આનંદ એ તમારો આનંદ છે.
જ્યારે અમે દેહને પોષણ એટલે આપીએ છીએ કે દેહને સાધન માનીએ છીએ. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ માટેનું એ સાધન છે, ઇટ્સ અ વેહિકલ, અને વેહિકલને યોગ્ય રાખવું જરૂરી છે. માટે એ આવું બહુ લોકો આવી પ્રકારનો આર્ગ્યુમેન્ટ કરે છે. તમે દેહને પોષણ આપવાની તો વાતો કરો જ છો કે સારું ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, ગરમ ખાવું જોઈએ, પેલું ખાવું જોઈએ, ફેટ ન લેવી જોઈએ, પેલું ન કરવું જોઈએ. એટલે તમે એ બધી આવી તો વાતો તમે કરો છો, આ કરીએ જ છે ને, અને હજુ કરીશું. વાસ્તવની અંદર તારા મારામાં દ્રષ્ટિમાં જ ભેદ છે. દેહને સાધન માનવું કે દેહને સાધ્ય માનવું, મોટો ભેદ છે, બહુ મોટો ભેદ છે. દેહને સાધ્ય માનીને એની હૃષ્ટપુષ્ટિ માટે જ પ્રયત્ન કરો, એની સુખાકારી માટે જ પ્રયત્ન કરો. એટલે વોટ ઇઝ ફેવરેબલ ટુ ધ ફિઝિકલ બોડી ઇઝ ફેવરેબલ ટુ મી, તો પછી ચારવાક જ છે. દેહને આત્મા માનનારા ચારવાક કહેવાય. એટલે વેવલેન્થ એવા લોકોની જુદી હોય છે જરા, અને માટે એટલે દેર ઇઝ નો પોઈન્ટ ઇન પેલું શું કહે છે, દેર ઇઝ નો પોઈન્ટ ઇન બ્લોઈંગ ધ બ્યુગલ્સ ટુ ધ ઇયર્સ ઓફ સચ પીપલ એમ. એટલે આવા લોકોના કાનમાં જઈને કંઈક કહેવું નકામું છે, દેહને આત્મા માનનારા. એટલે અહીંયા કહી દીધું યદિ તવ મોક્ષસ્ય આકાંક્ષા, જો તને મોક્ષની ઈચ્છા હોય તો હવે હું તને જે કહું છું એ તું સાંભળ એમ. એનીવે, એટલે અહીંયા એક પર્ટિક્યુલર ઓડિયન્સને જ એડ્રેસ કરી રહ્યા છે જેમના જીવનમાં આ પ્રકારનું મૂલ્ય છે. અને એ વસ્તુ એટલે એના માટે અહીંયા કહે છે વિષય અતિ દૂરાત ત્યજ. જો તને આવું હોય, તારે જીવનમાં આત્માનંદનું મૂલ્ય હોય, આધ્યાત્મિક વિકાસનું મૂલ્ય હોય, તો દૂરાત ત્યજ, દૂરથી ત્યાગ કરી દે. શેનો? વિષયનો ત્યાગ કરી દે. પદાર્થનો ત્યાગ કરી દેવું ન કહ્યું, જગતનો ત્યાગ કરી દેવું ન કહ્યું. જગત પ્રત્યેની એક તારું વલણ જે છે એનો ત્યાગ કર. જેને કારણે પદાર્થ વિષય બની જાય છે એનો ત્યાગ કર. તારું જીવન તો વિષયોથી જ ચાલવાનું છે. વિષય એટલે જગતના વિષયોથી જ પદાર્થોથી જ ચાલવાનું છે ને, નહીં તો ચાલે જ કેવી રીતે? તમે બંધ કરી દો મોં. કારણ કે સ્વામીજીએ કહ્યું કે જગતથી દૂર સાચવીને ચાલો, એટલે મોં બંધ કરી દીધું, આંખો બંધ કરી દીધી, કાન બંધ કરી દીધા. એટલે ભાઈ આપી છે શાના માટે ઇન્દ્રિયો? કે જે તમારું જીવન ચાલે, સંપર્ક કરો વિષયોનો અને યોગ્ય વિષયોનું સેવન કરવું જ જોઈએ. એનીવે, એટલે બી ટોટલી ડિસ્પેશનેટ વિથ રિગાર્ડ્સ ટુ એક્સટર્નલ વેલ્થ. રાગદ્વેષનો ભાવ હોવો જોઈએ. શંકરાચાર્ય જરા આમ થોડાક શું છે ને કે કોસ્ટિક વર્ડ્સ એટલે થોડા જરા એવા શબ્દો વાપરે છે કે જે એટલે જાણે બધાને સંન્યાસી બનાવવા નીકળ્યા હોય ને એવું. અતિ દૂરાત ત્યજ, છોડ, ફેંકી દે એ પ્રકારનો કે. એટલે કારણ કે પોતે સંન્યાસી છે ને, એટલે હી ઇઝ મેકિંગ, આ તો એક જોક કરીએ છીએ, હી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેકિંગ અધર સંન્યાસી, એવું આપણે જાણે કહીએ. એટલે થ્રો અવે એવરીથિંગ એમ. એટલે વી નીડ નોટ ગો ટુ દેટ એક્સટેન્ટ. પરંતુ વાસ્તવમાં જરા પોલિશિંગ, વેદાંતના આચાર્યો અને શંકરાચાર્યજીમાં થોડો ભેદ છે. બીજા સંન્યાસીઓ છે અને આચાર્ય સંન્યાસી હતા, પણ બીજા આચાર્યો જરાક આમ પોલિશિંગ, પૂજ્ય સ્વામીજી પોલિશિંગ કરે થોડું અને પછી રજૂ કરે. ક્યારેક ક્યારેક તો પછી એ આવી જાય મૂળમાં, કહી દે ખરા, પણ જનરલી ન કહે. પણ આચાર્ય તો કહી દે છે. આ તો આપણા બધાના પિતા જેવા છે. અતિ દૂરાત ત્યજ, જો તને મોક્ષની ઈચ્છા હોય તો હું તારા હિત માટે તને કહું છું એમ, કે આ બધી વસ્તુને ફેંકી દે. યુ જસ્ટ રિનાઉન્સ ધેમ. એનીવે, પણ કેમ 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 ફેંકી દેવાનું? યથા વિષમ, વિષ હોય તો તું શું કરું? બસ એટલે હું તને કહું છું કે આ તારા માટે વિષ છે. જો તને મોક્ષની ઈચ્છા હોય તો આ તારા માટે વિષ છે. તને નથી ખબર, માટે મારે કહેવું પડે છે. જેમ પેલા વિષને તો તું જાણું છું, હાવેવર નાઇસલી પેક્ડ તને આપવામાં આવ્યું હોય, આ એક સરસ મજાનો પેલું શું છે ને કહીએ આપણે, એટલે સોનાનો કપ અને સોનાની રકાબી અને સોનાની ચમચી હોય અને એની અંદર ભરેલું હોય અને તને હું આપું, તારા મનમાં તરત આકર્ષણ થાય કે હા અંદર રહેલું લિક્વિડ પણ અમૃત હશે તો. અને કારણ કે પણ પછી તને ધીમે રહીને કહું કે આ તો પોટેશિયમ સાયનાઇડનું પાણીમાં ઓગાળીને બનાવેલું સોલ્યુશન છે. એટલે બસ, અને તું શું કરું એ વખતે એ મને કે, હું તારી સામે હોઉં તો તું એ રકાબી મારી સામે ફેંકું કે ના ફેંકું? બસ, તો પછી હું તને એમ કહી રહ્યો છું, અતિ દૂરાત ત્યજ, ફેંક ને એમ કે અતિ દૂરાત ત્યજ. એટલે વાસ્તવની અંદર I mean, it is, even if it is a golden cup, you are not going to think twice and consume also immediately. So you are going to throw it. અને માટે કારણ કે એટલે વિષનો શું તારા જીવનમાં રોલ છે એ તને ખબર છે, અને માટે એના પ્રત્યે કેવો ડિસ્પેશન છે, એવું ને એવું યુ ડેવલપ એ ડિસ્પેશન
ફોર આ વિષ માટે, જગતના વિષયો માટે. કારણ કે એ પણ તને બાંધવાનું કામ કરે છે, તને મોક્ષથી દૂર રાખે છે અને આ જીવનમાં સતત તને સંસારનો અનુભવ કરાવે છે, સતત તને બંધનમાં રાખે છે. અને માટે ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, એનર્જી અને આ બધી એક્સટર્નલ યોગક્ષેમની વસ્તુ માટે એ પ્રકારે સમય ન બગાડ. નિર્યોગક્ષેમ આત્મવાન, રાઈટ? ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન. આ જીવન ભગવાને બહુ આખી ગજબની વસ્તુ છે કે જીવનનો સાર, સંસારીના જીવનનો સાર કહી દીધો ભગવાને. યોગ અને ક્ષેમ, બસ. જે અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ કરવી યોગ, અને જે મળ્યું છે એને જાળવામાં એનો પ્રયત્ન કરો. આખું જીવન પૂરું થઈ જાય છે, આખું જીવન પૂરું થઈ જાય. હોલ લાઈફ ઇઝ ધીસ યોગક્ષેમની પ્રાપ્તિ, બસ. નિર્યોગક્ષેમ માટે વાસ્તવમાં, કારણ કે યોગ અને ક્ષેમ શેના માટે, પણ શેની શું અપ્રાપ્ત છે સ્વામીજી, તો એની પ્રાપ્તિ માટે. અને એવી શું વસ્તુ છે જેની જાળવણી માટે પ્રયત્ન કરીએ છીએ? અર્થ અને કામ. અર્થ અને કામ. સિક્યોરિટીના વિષયો નથી મારી પાસે, સલામતી એના માટે અસલામતી લાગે છે અને માટે હું અત્યારે એની પાછળ છું, મારે જોઈએ છે. ઓકે, ફાઇન. આવી ગયા પછી હવે મારે જાળવવું પડશે, અને માટે વાસ્તવમાં અર્થકામના વિષયોને અર્થકામના વિષયો જ આપણા યોગક્ષેમના વિષયો છે. એટલે આ રીતે અહીંયા બતાવે. અને તેમાં શું, તમારી પાસે નથી એટલે તમે આ બધી માથાકૂટો કરો છો. તમારા માટે દ્રાક્ષ ખાટી છે એટલે અમને પ્રાપ્ત થઈ રહી હોય એટલે તમારાથી સહન નથી થતું લાગતું. એટલે વાસ્તવમાં તમને ગમે એટલો યોગનો, જેની પાછળ તું અત્યારે પડ્યો છો, અપ્રાપ્ત છે ને તને અત્યારે પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, એવો સિક્યોરિટીનો એક વિષય ગણી લો. કયો? ધન. સૌથી મોટામાં મોટું સિક્યોરિટીનું સાધન શું? ધન. સારું, એટલે પડો એની પાછળ, અને પ્રાપ્ત કર્યા પછી સિક્યોર થઈ જાઓ તો પડો, થાવ, વાંધો નહીં, ગુડ. કઈ લિમિટ છે બોલો? 10 કરોડ? એટલે અહીંયા તો હવે બિલિયન, મિલિયન, ટ્રિલિયન બધું હશે, પણ ઝિલિયન જે હોય તે. પરંતુ આ તો આપણો દેશની વાત છે. એટલે ગમે એટલું તમે પ્રાપ્ત કરો ને, પણ ક્યારે સિક્યોર. ઇનફેક્ટ બહુ મજાની વાત તો એ છે કે એની પ્રાપ્તિ પહેલાં તમે ઇનસિક્યોર હતા, અને પ્રાપ્ત કર્યા પછી પણ ઇનસિક્યોર છો. એટલે આવું જ્યારે કહીએ ને એટલે તરત જ વિરોધ થાય છે, સ્વામીઓ સામે, બધા સામે વિરોધ થાય. એટલે એમ કહેવામાં આવે તો શું અમારે પ્રાપ્ત નહીં કરવાનું, તમે એટલે જ અમે વખોડીએ છીએ તમને. મને એક જણ કહે છે કે અમે એટલે જ આ સ્વામીજી આધ્યાત્મિકતાથી અમે દૂર રહીએ છીએ. કેમ? શું થયું? તે કે જ્યારે જઈએ ને ત્યારે આ જ વાત કરે કે આ બધું જગતના વસ્તુઓ, વિષયો બધા આવા છે ને તેવા છે ને એ તમને સિક્યોરિટી નહીં આપી શકે, આનંદ નહીં આપી શકે. તમે લોકો બધા એકદમ નિર્જીવ, નિરસ લોકો છો. યુ પીપલ આર વેરી ડ્રાય પીપલ. એક જણે મને ચોખ્ખું કહ્યું, આવું ફટાક કરતો. વાત સાચી છે એની. અને આવું બધું સાંભળે જ 4 લોકો. એટલે એ લોકોને એટલી એલર્જી હોય છે. કોઈના ત્યાં સત્સંગમાં ગયા હોઈએ ને, કોઈના ત્યાં ભિક્ષામાં, તો હું જોઉં કે એ કેટલાક લોકો આમ હું પહોંચું એની સાથે જ ઊભા થઈને જતા રહે, બીજા રૂમમાં જતા રહે. ભિક્ષાનો કાર્યક્રમ તો હોય એટલે ભિક્ષા માટે તો આવ્યા જ હોય, જે ભોજન માટે આવ્યા હોય, પણ પેલું બીજું નથી ગમતું. કારણ કે આવા લોકોના સંપર્કમાં આવો એટલે આવી કંઈક વાત થશે. એટલે રહ્યો સયો જીવનનો આનંદ આ લોકો તો લઈ લે છે. આ બધા સ્વામીઓ આવીને કેવા નિરસ હોય છે બધા લોકો. દે આર ડ્રાય પીપલ. એમને તમે બિલકુલ પેલા શેરડીના કૂચા જેવા, કશું અંદર હોય જ નહીં. અને એમને જીવન આ ચોક્કસ આ સ્વામીઓને બધાને એમના જે પાસ્ટ લાઈફમાં એમણે છે ને કંઈક પાસ્ટ લાઈફ એમનો જે પહેલાંનું જીવન ગયું પૂર્વાશ્રમ, એમાં એમને કશું કંઈક સેટબેક તો આવ્યો જ હશે, નહીં તો આવું બને નહીં. એટલે પણ યુ ઇમેજિન કે આ બુદ્ધુઓને સમજાવવું પડે કે તમે પૈસા પ્રાપ્ત કરો એ પહેલાં ઇનસિક્યોર, નેચરલી. પૈસા પ્રાપ્ત કર્યા પછી પણ ઇનસિક્યોર. તો એનો શું મળ્યું? શું કેમ અમને પૈસા તો મળ્યા, પણ પૈસા તમારા પૈસા માટે જોઈતા હતા કે પૈસા સિક્યોરિટી માટે જોઈતા હતા? ના, સિક્યોરિટી માટે. તો કેટલા સિક્યોર થયા? એટલે એનો અર્થ એમ કે અમે પૈસા ના કમાઈએ ને, પૈસા જે છે અમે તમને આપી દઈએ. વી આર નોટ સેઇંગ ધેટ એટ ઓલ. પૈસાની જરૂર છે. ઇટ હેઝ અ બાઇંગ પાવર. અધરવાઇઝ તમારું જીવન જ કેવી રીતે ચાલશે? ભગવદ્ ગીતાનું પ્રવચન કોઈ સ્વામીનું સાંભળવાથી કે તમારું પેટ ભરવાનું નથી. યુ હેવ ટુ અર્ન મની. દેર ઇઝ નો ફ્રી લંચ ઇન ધ વર્લ્ડ. યુ હેવ ટુ અર્ન મની.
એટલે આ બુદ્ધુઓ સમજતા નથી કે અમે કઈ રીતે કઈ દ્રષ્ટિથી વખોડીએ છીએ, કે જેની પ્રાપ્તિ માટે તમે દોડ્યા એ પૈસાની પ્રાપ્તિ માટે નથી દોડ્યા, તમે સલામતીની પ્રાપ્તિ માટે દોડ્યા છો. અને સલામતીની પ્રાપ્તિ માટે દોડો છો ને એ સલામતી પૈસા આવ્યા પછી પણ નથી મળતી, તો ક્યાંક બીજે નજર કરો સલામતી માટે. તમારી સલામતીની પ્રાપ્તિની ઈચ્છા જેન્યુઇન છે, અમે એમ કહીએ છીએ, પરંતુ એ જે દિશામાં દોડો છો એ દિશાને વખોડીએ છીએ, આટલો જ કહીએ છીએ. પણ એ બુદ્ધુઓ નથી સમજી શકતા ઓનેસ્ટલી. અને માટે એટલે I do not say that. We have to be very careful. Do not misinterpret the statements of a Swamis. You should have it. અને હોવું જ જોઈએ. તમારું કુટુંબ છે, આ છે, તમારા પોતાના માટે પણ હોવું જ જોઈએ, પૈસા હોવા જ જોઈએ. પરંતુ એ પૈસા દ્વારા હું સલામત બની જઈશ એ તમારી અન્ડરસ્ટેન્ડિંગને અમે વખોડીએ છીએ. મની ઇઝ ઇક્વલ ટુ સિક્યોરિટી, એ વસ્તુને વખોડીએ છીએ બિકોઝ વી વિલ શો યુ. આચાર્યો જે છે કે શાસ્ત્ર આટલું કામ કરે, જે વસ્તુનું જેટલું મૂલ્ય હોય એટલું મૂલ્ય તમને બતાવે. દેટ્સ ઓલ. બસ આટલું જ છે. ઓબ્જેક્ટિવ વેલ્યુ ઓફ એ થિંગ દે શો. તમે એનાથી વધારે એના પર જે કંઈક અધ્યારોપિત કર્યું હોય વેલ્યુ, એ વેલ્યુ અમે દૂર કરી. બસ આટલું જ કામ કરીએ છીએ. પણ તમારી પેલી અન્ડરસ્ટેન્ડિંગને પર ઘા થાય છે ને એ તમારાથી સહન નથી થતું. એટલે માણસને પેલો ઈગો ઘવાય કહીએ ને આપણે, મારી અમુક બિલીફ હોય, એ બિલીફ સિસ્ટમ પર ઘા થાય એ મને ગમે નહીં પછી. એટલે એને કારણે પછી સ્વામીને વખોડીએ. આપણી અન્ડરસ્ટેન્ડિંગને વખોડવાને બદલે આપણે સ્વામીને વખોડતા હોઈએ છીએ. એટલે સ્પેન્ડ કહેવાનો આશય એ છે કે જીવનની અંદર મોક્ષ વગેરે, સલામતી એટલે મોક્ષ. દેટ્સ ઓલ. ફ્રીડમ ફ્રોમ ઇનસિક્યોરિટી, દેટ ઇઝ કોલ્ડ મોક્ષ, ફ્રીડમ. અને માટે એના માટે કંઈક બીજી સંપત્તિ પ્રાપ્ત કરો એમ કહીએ છીએ, ખાલી ધન નહીં એમ. એ અમારો કહેવાનો આશય એ છે આંતરિક સંપત્તિ, જેના દ્વારા તમે અધિકારી બનો અને એના દ્વારા છેવટે જ્ઞાન પ્રાપ્ત થઈને મોક્ષ પ્રાપ્ત થાય. આટલો જ પર્પઝ હોય છે. એટલે એ દૈવી સંપત્તિની પ્રાપ્તિ માટે પણ વાત કરવી જોઈએ. અને એનીવે શંકરાચાર્યજી બહુ સરસ અહીંયા થોડાક સેમ્પલ દૈવી સંપત્તિના રૂપમાં કહે છે. પહેલું કહે છે તોષ, સંતોષ, કન્ટેન્ટમેન્ટ. Learn to have contentment. Do not compare your wealth with a wealth of others, another person. કારણ આવું થાય છે જ. એક કુટુંબમાં 3 ભાઈઓ હોય ને, અને 3 ભાઈઓ જુદા જુદા સોર્સથી ઇન્કમ મેળવતા હોય. તમે જોજો, ભાઈઓ તો કદાચ કમ્પેર કરતા જ હશે અંદર, પણ ભાઈઓના પત્નીઓ ખાસ તમારા એ ભાઈઓ પોતપોતાના પતિઓને મનમાં લાવડાવે જ, 101% લવડાવે. તમે કમાઓ છો બરાબર છે એમ કે પછી બધા બધું સાંજે બધા વાળું એટલે જમ્યા પછી બધા પોતાના રૂમમાં જાય, પછી ધીમે રહીને કે એ જુઓ ફલાણી ગાડી લાયા, તમને ખબર છે આજે ફલાણા કહેતા હતા કે એમની પાસે તો ઘણા પૈસા છે, તો નવો બંગલો ખરીદી શકે એમ છે ને આમ છે ને તેમ છે. તમે કમાઓ છો પણ ધીમે રહીને કે મમરો મૂકે એવી રીતે. એટલે એવી રીતે મમરો મૂકે. એટલે 3 બ્રધર્સ હોય તો ડિફરન્ટ રિસોર્સિસ હોય, બધા અંદર કમ્પેરિઝન ચાલે કે તમે આટલું એમના જેટલું નથી કમાઈ શકતા, તો કંઈક વધારે પ્રયત્ન કરો. તો એવું હશે તો હું તમને સપોર્ટ કરું, પણ તમે સાંજે એક બીજી કોઈ જોબ મળતી હોય તો કરો. આપણે થોડા બે પાંદડે થઈએ એમ કે હવે આ 2 પાંદડે શું છે ખબર નથી, એક પાંદડા પર છે કે ખબર નહીં. સો એટલે ઇવન ધો આઈ ડોન્ટ રિક્વાયર ઇટ, માય વાઇફ રિક્વાયર્સ ઇટ, એના જેવું થઈ જાય વાસ્તવની અંદર. એટલે કમ્પેરિઝન કરો એનો વાંધો નહીં. કમ્પેરિઝન વિલ ઇમિડિયેટલી વેરી નેક્સ્ટ થિંગ વિશ ઉત્પન્ન કર્યા વગર રહે જ નહીં. અને એ વિશનું નામ છે જેલસી. તરત જ કમ્પેરિઝન ઇમિડિયેટલી લીડ્સ ટુ જેલસી. એટલે ડેવલપ કન્ટેન્ટમેન્ટ. જેલસી જે છે એ વિશ છે અને એનાથી દૂર રહેવું પડશે, નહીં તો બાળી નાખશે આપણને. માટે કન્ટેન્ટમેન્ટ, તોષ, દૈવી સંપત્તિ બતાવીએ. મૂળ જહિ ધનાગમ તૃષ્ણામ કુરુ સદબુદ્ધિમ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મોપાત્તમ વિત્તમ તેન વિનોદય ચિત્તમ. કેવું સુંદર કહ્યું, તમે વિચારો. એટલે આ તમે તો જાણો છો એનો અર્થ, એટલે મારે કહેવાની જરૂર નથી. પણ આચાર્ય કહે છે હે મૂળ જહિ, ગીવ ઇટ અપ. ધન આગમ તૃષ્ણામ, ધનના સતત ધન આવો, સતત ધન આવો એવી પ્રકારની તારી તૃષ્ણા જે છે એનો ત્યાગ કર. કુરુ સદબુદ્ધિમ,
એ મેળવવાની અંદર તારી સદબુદ્ધિ, તારી આંતરિક સંપત્તિ જે છે એનો ત્યારે ત્યાગ કરવો પડશે. આ બધી કમ્પેરિઝનની અંદર વિષ ઉત્પન્ન થશે, તારી સદબુદ્ધિને બદલે દુર્બુદ્ધિ ઉત્પન્ન થશે, ઈર્ષા ઉત્પન્ન થશે. મનસવી તૃષ્ણા, મનમાંથી તૃષ્ણાનો ત્યાગ કર. બહુ સરસ કહ્યું એક જગ્યાએ કે આપણા જીવનની અંદર બધી જ વસ્તુ ધીરે ધીરે વૃદ્ધ થાય છે, પણ એક વસ્તુ છે એ યુવતી થતી જાય છે વધારે વધારે, અને એ છે તૃષ્ણા. તૃષ્ણા દિવસ જાય વધારે વધારે યંગ થાય છે, અને એ તૃષ્ણા જ્યાં રહેલી છે એવું આ શરીર મન બુદ્ધિ દિવસે દિવસે ગરડું થતું જાય છે. એટલે તૃષ્ણાયતે, એ મને હવે આખો શ્લોક નથી યાદ આવતો, પરંતુ એટલે આ તૃષ્ણા જે છે એ વધુને વધુ યંગ થતી જાય છે. યલ્લભસે નિજ કર્મોપાત્તમ, યલ્લભસે જે તારા કર્મના તારા પોતાના કર્મથી, તારે પોતાના પુરુષાર્થથી જે મળે, એ વિત્તમ તેન વિનોદય ચિત્તમ, એ વિત્તમાં સંતોષ માનીને વિનોદય, જીવનમાં આનંદ કર, એમ કહ્યું. આચાર્ય કેવું સુંદર કહ્યું. ચાલો પછી બીજું એક પહેલું તોષા પતી ગયું. હવે કહે છે દયા. દયા એટલે કમ્પેશન ટુવર્ડ્સ અધર્સ, એટલે લર્ન ટુ આઈડેન્ટિફાય વિથ અધર્સ પેઇન, અધર્સ ડિફિકલ્ટી. બીજાઓના જે દુઃખ છે એની સાથે તમે જરા તાદાત્મ્ય કરીને એ વસ્તુને જુઓ, તો એમના માટે કન્સિડરેશન હોય, એમના માટે તમારા જીવનમાં દયા હોય. એટલે આ લોકો કહે છે લર્ન ટુ સ્ટેન્ડ ઓન અધર્સ શૂઝ, આના જેવું છે, લર્ન ટુ સ્ટેન્ડ ઓન અધર્સ શૂઝ. એટલે જ્યારે તમે એટલે બધી રીતની એમાં તો એટલે ઘણીવાર શું કરે છે આ પતિઓને ખાસ મેં જોયું છે આ વસ્તુ ટેવ, એ લોકો જાહેરમાં જ પત્નીઓને પેલું શું છે ને કે ઠપકો આપે જાહેરમાં. બધા બેઠેલા હોય, મેં તને નહોતું કહ્યું પેલું લઈને આવા, અથવા અને આટલી એ ખબર, બધા જ દેખતા હું બોલે. બહુ બહુ ખરાબ વસ્તુ. વેરી આઈ જનરલી રિજેક્ટ ઇમિડિયેટલી. ન કરવું જોઈએ, પણ હું તો એ વ્યક્તિનો તિરસ્કાર થઈ જાય છે મારાથી. નોટ દેટ કે મને પેલા બહેનો માટે સાફ કર, એ દ્રષ્ટિએ નહીં. આવું આ સ્કોલ્ડિંગ અધર્સ ઇન પ્રેઝન્સ ઓફ, આઈ મીન સ્કોલ્ડિંગ વાઇફ ઓર એની યોર રિલેટિવ, ક્લોઝ રિલેટિવ ઇન પ્રેઝન્સ ઓફ અધર્સ. વિચારો તમને આવી રીતે કોઈ સ્કોલ્ડ કરે, તો આવી રીતે તમને કોઈ ઠપકો આપે બધાની વચ્ચે, તો તમને કેવું લાગે? આવું વિચારીને બીજાઓને જાહેરમાં ઠપકો નહીં આપવો એ પણ દયા કહેવાય, કમ્પેશન કહેવાય. સો વન શુડ હેવ એ કમ્પેશન એટ ઓલ ધ લેવલ. એટલે આપણે તો પૂજ્ય સ્વામીજી આપણા ધ્યેય છે, હું તો એ માનું છું, બોડી ઓફ કમ્પેશન. રિયલી હી વોઝ જસ્ટ એ એમ્બોડીમેન્ટ ઓફ એન કમ્પેશન. એવરી લેવલ, બધી જગ્યાએ એમણે કેટલીય તકલીફો, આપણા બધા તમારા મારા કરતાં તમે જાણતા જ હશો, પણ હું તો ઘણું બધું જાણું છું, પરંતુ છતાંય આટલી ડિફિકલ્ટીઝની વચ્ચે હી વિલ નોટ લૂઝ ધ કમ્પેશન. બહુ મોટી વસ્તુ છે, બહુ જ મોટી વસ્તુ છે. ઇટ્સ અ મેગ્નેનિમિટી. માટે એને મહાત્મા કહ્યા. મહાત્મા એટલે જેનો આત્મા મહાન છે, આ રીતે મહાન છે. ચાલો પછી ક્ષમા. ક્ષમાના ઘણા અર્થ કરી શકાય, અને પહેલો તો આપણે અર્થ કરીએ છીએ ફોરગિવનેસ. એટલે અધર પીપલ કમિટ મિસ્ટેક, લર્ન ટુ ફોરગિવ ધેમ. અને કારણ કે હું પણ બધી ઘણી ભૂલો કરું છું, અને હું બીજા પાસે ક્ષમાની અપેક્ષા રાખું છું, અને માટે એક જ નિયમ હોવો જોઈએ. જે નિયમ હું મારા માટે એપ્લાય કરું એ નિયમ બીજાઓ માટે એપ્લાય કરવો જોઈએ. અને માટે વોટ યુ વોન્ટ અધર્સ ટુ ડુ ટુ યુ, ડુ ધેટ થિંગ ટુ અધર્સ. અને આપણે જ્યારે તમે જોજો આપણાથી ભૂલ વગેરે થઈ ગઈ હોય ને, ત્યારે આપણે બહુ ફિલોસોફિકલ બની જઈએ છીએ. એટલે આફ્ટર ઓલ આર હ્યુમન બિંગ્સ એમ શરૂ કરે. શું પોતાનાથી ભૂલ થઈ હોય ને, તો બીજાઓ પાસેથી માફી મેળવવા માટે શું કે ભાઈ બધાએ મનુષ્યો છે ને, કંઈક તો ભૂલ બધાથી થઈ જ જાય. સો એમ કરીને પછી આપણે અપેક્ષા રાખીએ છીએ, એટલે બીજાઓ પાસે ક્ષમાની. અને એટલે વી ઓલ્સો શુડ ડેફિનેટલી ડૂ ધ સેમ થિંગ ટુ અધર્સ. ગમે એવી ભૂલ થઈ હોય ને, ગંભીરમાં ગંભીર ભૂલ, કોઈ તમારું અપમાન કર્યું હોય, કે કોઈ તમારે જાહેરમાં તમારા વિશે બોલ્યા હોય, અરે વિરોધીઓ હોય આજુબાજુ. એટલે આ લોકો ક્રિકેટનું ઉદાહરણ આપે છે, બહુ સરસ, કે ક્રિકેટની અંદર બેટ્સમેન જેવા બનો, એમ કહે છે. કેમ બેટ્સમેન જેવા? કારણ કે મેદાનની અંદર એકલો છે, અને આજુબાજુ 11 વિરોધીઓ ઊભા છે, અને એની વિરુદ્ધ કરી રહ્યા છે બધા. 11 જણ એમ છે કે આને તો આઉટ જ કરવો છે, અને ઊભા જ નથી રહેવા દેવો. અહીંયા કોઈ સંજોગોમાં આ ઊભો ન રહેવો જોઈએ, જવો જ જોઈએ, પેવેલિયન ભેગો થઈ જવો જોઈએ. અને ખાલી આવી ભાવના હોય તો એવું નહીં, પેલો બોલર તો ઈચ્છે જ છે કે હું આને તો આઉટ જ કરું,
એટલે તમે એવો વિરોધ કે તમે નોંધ લઈ શકો એની કે આ મારો જો આ રીતે વિરોધ કરે છે, તો આ પેલો બેટ્સમેન આરામથી આખો દિવસ બધા કેવો ઊભો હોય છે હે ને. એન્ડ ધેર ફોર ઇટ શોઝ કે એટલે મતલબ પછી તો થોડું આગળ આપણે વિચારવાનું છે. એટલે લેટ્સ બી લાઈક એ બેટ્સમેન ઓફ અ ક્રિકેટ. આપણા વિરોધીઓની વચ્ચે પણ આપણે ભલે આપણો વિરોધ કરતા હોય, આપણે નોંધ પણ લઈએ અને છતાંય બધાને ક્ષમા આપીએ. સેમ લોજિક આપણે એ રીતે એપ્લાય કરવું જોઈએ. આ એક ક્ષમાનો એક અર્થ છે. બીજો ક્ષમાનો અર્થ તો તમે જાણો જ છો, તિતિક્ષા થાય. મેન્ટલ ટફનેસ ટુ ફેસ ડિફિકલ્ટીઝ ઇન અવર લાઈફ. મેન્ટલ ટફનેસનો અર્થ થાય તિતિક્ષા. એટલે સહનમ સર્વભૂતેષુ દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ ચિંતા વિલાપરહિતમ સા તિતિક્ષા નિગદ્યતે. એ રીતે પણ અહીંયા કહેવામાં આવ્યું. વિવેક ચૂડામણીમાં જ છે ને આ શ્લોક, આપણે આગળ આવી જ ગયો સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર. એટલે તિતિક્ષા જે છે એને પણ ક્ષમા કહેવાય. કેપેસિટી ટુ વિથસ્ટેન્ડ ડિફિકલ્ટી. એટલે ક્ષમાના બે અર્થ કર્યા. એક ફોરગિવનેસ ફોર એની કાઇન્ડ ઓફ અ મિસ્ટેક, ઇવન ધ મોસ્ટ સિરિયસ મિસ્ટેક પર્સન હેઝ ડન. અને બીજી વસ્તુ છે કેપેસિટી ટુ વિથસ્ટેન્ડ ડિફિકલ્ટી. ક્ષમાનો બીજો અર્થ છે તિતિક્ષા. કેમ આ વેલ્યુ આટલી બધી ઇમ્પોર્ટન્ટ છે? કેમ એને તમે દૈવી સંપત્તિ, એને સંપત્તિ કેમ કહો છો? આંતર સંપત્તિ તો બરાબર, પણ એને કેમ સંપત્તિ કહો છો? કારણ કે આ મેન્ટલ ટફનેસ જે છે એ ન હોય તો આપણે હંમેશા છે ને ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણાથી સહન ન થાય ને કોઈ વસ્તુ, એટલે આપણે શું કરીએ? એનો ઉકેલ જ લાવીએ કે આપણે, કારણ કે એ પરિસ્થિતિ આપણાથી સહન નથી થતી. એને પરિહાર કહેવામાં આવે છે. પરિહાર એટલે પ્રાયશ્ચિત એકચ્યુઅલી. અને વાસ્તવની અંદર એ અપ્રતિકાર અથવા પ્રતિકાર કહીએ. પ્રતિકાર કહો, પરિહાર કહો, પ્રાયશ્ચિત કહો, એક જ વસ્તુ છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણાથી સહન ન થાય એટલે આપણે પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરીએ. એને જ પ્રાયશ્ચિત કહેવાય, એને જ પરિહાર કહેવાય કે પ્રતિકાર કહેવાય. એટલે આચાર્યએ ત્યાં કહ્યું વ્યાખ્યાની અંદર, તિતિક્ષાની વ્યાખ્યામાં વિવેક ચૂડામણી આગળ આવી ગયું આપણે સાધન ચતુષ્ટય સંપત્તિમાં, દુઃખાનામ અપ્રતિકારપૂર્વકમ સહન. પ્રતિકાર નહીં, દરેક તેમાં શું, તમને શું તકલીફ છે? અમે બધી વસ્તુઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ તો તમને શું, તમારી અક્કલ નહીં ચાલતી હોય એટલે તમે ઉકેલ નહીં શોધી શકતા. એવું નથી. આ ઉકેલ શોધવામાં તો આખું જીવન પૂરું થઈ જાય છે. સમજી ગયા? આટલું થઈ જાય ને, આ પરિસ્થિતિ જ્યારે બદલાઈ જાય. અત્યારે શ્રવણ વગેરે છોડી દીધું છે, પણ મને ખબર છે કે આ પરિસ્થિતિને હું એની પાછળ લાગી ગયો છું ને પરિસ્થિતિ બદલાવાની છે. બસ પછી મારા જીવનમાં કોઈ તકલીફ નથી. એ દિવસ આવવાનો જ નથી. એ દિવસ કદી આવવાનો જ નથી કે જીવનમાં કોઈ તકલીફ જ ન હોય. અને આમ દરેક પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તમને પ્રતિકૂળ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય અને એનો ઉકેલ શોધો, વળી પાછી એને દૂર કરો, પછી વળી નવી આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, વળી એનો ઉકેલ શોધો. આમ તો જીવન પૂરું થઈ જશે. ધ હોલ લાઈફ વિલ બી સ્પેન્ટ ઓન પરિહાર. અને માટે તો પછી આ ક્યારે શ્રવણ કરશો? આમ તો છે સંધ્યા આવી ગઈ અને હવે કાન નથી ચાલતા, આંખો નથી ચાલતી, મન નથી ચાલતું, ત્યારે શ્રવણ કરો તો ઊંઘ જ આવે ને, પછી શું થાય બીજું? અને પછી એટલે ઇન શોર્ટ કહેવાનો આશય, એટલે ખાલી એક જ દ્રષ્ટિ ને, બધી રીતે લોકો ઉકેલ શોધતા હોય છે. એટ એવરી લેવલ લોકો જ્યોતિષનો સહારો લેતા હોય છે. અત્યારે આ પરિસ્થિતિ આવી છે, તરત જ્યોતિષ પાસે દોડે, અથવા ફલાણા મંદિરમાં જઈને ફલાણું આટલું માન્યતા માને ને, આ કરે ને તે કરે ને. એટલે આ બધી વસ્તુ પણ પરિહાર જ છે, એ પ્રાયશ્ચિત જ છે. પ્રાયશ્ચિત કર્મ એટલે શું? તમારા કંઈક ભૂલ થઈ ગઈ હોય, આપણે એ જ કરીએ ને. એટલે અન્યથા શું? શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ મહેશ્વર. એટલે પ્રાયશ્ચિત કર્મ દરેક પૂજાના અંતે હોય છે જ, હે ને? એટલે શેના માટે? કે ભાઈ પૂજા કર્મમાં કંઈક ગરબડ થઈ ગઈ અને પાપ ઉત્પન્ન થાય, અને પાપને કારણે મારા જીવનમાં પેલું અનફેવરેબલ સિચ્યુએશન આવે, એના કરતાં પહેલાં જ હું પ્રાયશ્ચિત કરી લઉં. આ તો ધાર્મિક પ્રાયશ્ચિત થયું, પણ લૌકિક દ્રષ્ટિએ પણ આપણે બહુ પાછળ પડી જઈએ છીએ પરિસ્થિતિઓને બદલવા માટે સતત. એટલે એની અંદર તો જીવન જ પૂરું થઈ જશે. એટલે આ તારો અમૂલ્ય સમય જે છે બધો જતો રહેશે. માટે અમે તને કહીએ છીએ કે થોડું સહન કરતા શીખો. મેન્ટલ ટફનેસ ટુ વિથસ્ટેન્ડ અનફેવરેબલ. તિતિક્ષા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ બધી વસ્તુઓનું આપણે જસ્ટિફિકેશન આપવું પડે, તિતિક્ષા કેમ જરૂરી છે. એટલે લેટ ધ પરિહાર કર્માઝ ઓલ્સો બીકમ લેસર એન્ડ લેસર. અને આપણે વેદાંત માટે આપણી પાસે સમય હોય.
ચાલો પછી આગળ કહ્યું આર્જવમ. થોડા ઘણા જ મૂલ્યો અહીં કહે છે. આમ તો બધી દૈવી સંપત્તિમાં તો બધું ઘણું છે, પરંતુ અહીંયા 5 કે 6 એક ઉદાહરણ રૂપે કહે છે આવી આંતરિક સંપત્તિ તારા જીવનમાં હોવી જોઈએ. હવે કહે છે આર્જવમ. આર્જવમ એટલે ઇન્ટિગ્રિટી કહીએ ને આપણે, સ્ટ્રેટ ફોરવર્ડનેસ, ઓનેસ્ટી, ટ્રુથફુલનેસ એવું પણ કહી શકીએ. અને બધા જ ઉપનિષદોમાં આનું બહુ મોટું મૂલ્ય ગણવામાં આવ્યું છે, કારણ કે એનું કારણ એવું છે કે તમે રિલેટિવલી ટ્રુથફુલનેસ તમારા જીવનમાં હોય તો તમે છેવટે એબ્સોલ્યુટ ટ્રુથનેસ પ્રાપ્ત કરી શકો. બસ એટલે વ્યવહારિક સત્ય જીવનમાં તમે વ્યવહારમાં સત્ય લાવો તો છેવટે તમે મોક્ષ જે સત્ય છે એ પારમાર્થિક સત્ય છે એ તમે પ્રાપ્ત કરી શકો. એટલે આ વ્યવહારિક સત્ય રિલેટિવ ટ્રુથ એટલે ટ્રુથ હેઝ અ વેલ્યુ, ઇટ્સ એટ અ વર્બલ લેવલ. એબ્સોલ્યુટ ટ્રુથ એટલે બ્રહ્મ. એટલે વિધાઉટ વર્બલ વેલ્યુ, વિધાઉટ વર્બલ ટ્રુથ, વિધાઉટ રિલેટિવ ટ્રુથ વન કેન નેવર એટેન એબ્સોલ્યુટ ટ્રુથ. એટલા માટે અમે આ આર્જવમને મૂલ્ય કહીએ છીએ. આર્જવમ એટલે આપણે તમે જાણો છો સ્ટ્રેટ ફોરવર્ડ એટલે મનમાં જે વિચાર્યું એ જ વાણીના સ્તરે હોય ને એ જ પછી આપણા વ્યવહારમાં આપણી શરીરની ચેષ્ટાઓ દ્વારા પણ હોય. બોલીએ એક અને મનની અંદર હોય જુદું. બોલીએ સારા સારા શબ્દો કોઈક વ્યક્તિ માટે ને અંદર હોય કે આ વ્યક્તિ તો હવે ઘાટમાં આવે એટલે ઠીકડું. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે આવું પ્રકારનું હોય તો પછી એ ન ચાલે. એટલે if you only have a truthfulness in a વ્યવહાર, in transaction, at verbal level, આપણે વાણીમાં હોય તો છેવટે આપણે અધિકારી બનીએ આ પારમાર્થિક સત્ય મોક્ષ કે બ્રહ્મની પ્રાપ્તિ માટે. પણ બ્રહ્મને ક્યાં સત્ય કહ્યું? ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ, એ તો વાસ્તવમાં છે, અબાધિત જ છે એ વસ્તુ જેને એબ્સોલ્યુટ ટ્રુથ કહે. એટલે આર્જવમનો અર્થ થાય ઓનેસ્ટી પણ કરી શકો, પ્રામાણિકતા કરી શકો, ટ્રુથફુલનેસ, સત્યત્વ વગેરે કરી શકો. આપણે જેને કે એબ્સન્સ ઓફ એ સ્પ્લિટ પર્સનાલિટી એમ. હા બસ આપણા વ્યક્તિત્વના વિવિધ પાસાઓ વચ્ચે સુગ્રથિતતા હોવી એમના આર્જવમ. ઇન્ટિગ્રિટી હોવી વાણીનું સ્તરે, આપણું વાચિક વ્યક્તિત્વ, આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ અને આપણું શારીરિક વ્યક્તિત્વ, ફિઝિકલ પર્સનાલિટી, એ વચ્ચે એક ઇન્ટિગ્રેશન હોય. પછી આગળ કહે છે પ્રશાંતિ. પ્રશાંતિ એટલે ક્ષમા, ટ્રાન્ક્વિલિટી ઓફ ધ માઇન્ડ. આપણે જેને કે ફ્રીડમ ફ્રોમ મેન્ટલ ટર્બ્યુલન્સીસ, મેન્ટલ રિલેક્સેશન પણ તમે કહી શકો. અને અર્થાત વાસ્તવની અંદર હેવિંગ આપણે જેને કે શોક એબ્સોર્બર, આપણા શોક એબ્સોર્બર હોવું જોઈએ આપણામાં. જેવી રીતે કારની અંદર શોક એબ્સોર્બર ન હોય તો શું થાય કે આપણે રોડ પર જઈ રહ્યા હોઈએ અને કંઈક મોટો ખાડો આવી જાય તો ખાડામાં પડે અને આપણે માથું અથડાય જોરદાર પેલા હેડ સાથે. એટલે આપણું માથું જે છે એ પેલી રૂફ સાથે અથડાય વગેરે, અને યુ વિલ ગેટ અ બમ્પ, અને અથવા બીજી રીતે આપણે ઇન્જર થઈએ. એટલે જેવી રીતે કારની અંદર એક શોક એબ્સોર્બર હોય છે, એટલે એને કારણે રોડ પછી ગમે તેવો હોય તો પણ આપણે આપણી જાતને બચાવી શકતા હોઈએ છીએ. એવી ને એવી રીતે વાસ્તવમાં આ આપણે જીવનના માર્ગની અંદર અનેક આવા ખાડાઓ વગેરે તો આવવાના જ છે. તો એવા ખાડાઓની અંદર આપણે આપણી જાતને બચાવી શકીએ એમાં પડીએ તો પણ. એટલે એના માટે શોક એબ્સોર્બરને શમઃ કહેવામાં આવે છે. પ્રશાંતિ, જનરલ કામનેસ ઓફ ધ માઇન્ડ. એટલે ઇન્સ્પાઇટ ઓફ ટ્રેજડીઝ આપણે જેને કહીએ ને, અનેક પ્રકારની જીવનમાં વિટંબણાઓ વગેરે આવતી હોય તો અથવા ઇન્સ્પાઇટ ઓફ હેપી ઓકેઝન કમિંગ, આ બધાની અંદર ફ્રીડમ ફ્રોમ પોઝિટિવ નેગેટિવ એક્સાઇટમેન્ટ્સ વગેરે, હર્ષ અને શોકનો અભાવ. એટલે જેને વાસ્તવની અંદર સમત્વમ પણ કહી શકો તમે. ભગવાને કહ્યું આ જ કર્મયોગ છે. કર્મયોગનો આ એડવાન્ટેજ છે, કર્મયોગને કારણે માનસિક રીતે તમે મેન્ટલ જે પ્રકારની શું જેને કહેવાય એજિટેશન, એમાંથી મુક્ત થઈ જાઓ. કર્મયોગ સમજ મારા જીવનમાં છે કે નહીં? જો તમે વાસ્તવમાં તમારા મનની અંદર હવે કોઈ પેલી એન્ઝાયટી, તાણ ન હોય, જીવનની પરિસ્થિતિઓ માટે તાણ હોય છે આપણને, આ હશે તો શું થશે, પેલું થશે, આ થશે, તે થશે, પેલું ક્યારે મળશે. કર્મયોગ ચાલો જે આપે ઈશ્વર એ પ્રસાદ જ છે. એટલે વાસ્તવની અંદર કર્મયોગમાં આ જ તો વસ્તુ છે, કર્મના સ્તરે અને કર્મ એ ફળના સ્તરે એ ઈશ્વરને લાવવાને કારણે ઈશ્વર શોક, આમ તો સાચા અર્થમાં શોક એબ્સોર્બર એ જ છે. આપણે શું વળી શોક એબ્સોર્બર, પણ આપણે એને પકડી લઈએ છીએ. કર્મફળની અંદર શોક એબ્સોર્બર આપણા માટે ઈશ્વર બની જાય છે. કર્મ કરતા ત્યારે ઈશ્વરને યાદ કરે, ઈશ્વરાર્પણ બુદ્ધિ હે ને. એટલે આ કર્મ હું કરું છું શેના માટે?
કોઈ એન્ઝાયટી નથી. કેમ? કર્મફળની જ અપેક્ષા નથી. નહીં તો કર્મ કરતાં જ શરૂ ત્યાંથી જ થાય, કર્મફળની પેલી તાણથી જ શરૂઆત થાય. એટલે મળશે કે નહીં મળે, સફળતા મળશે કે નહીં મળે, આ શરૂ તો કરું છું, વગેરે વગેરે. હું તો નિષ્કામ ભાવે. શું કરે નિષ્કામ ભાવે? કેમ અમારે કંઈ ખાવા પીવાનું? અલા ભાઈ એની વાત નથી. વાસ્તવની અંદર તમે આ એક એટીટ્યૂડ ડેવલપ કરો કે આ જગત ઈશ્વર જ છે, એનાથી અન્ય કશું છે નહીં, એ સત્ય વસ્તુ છે. માટે હું જગતમાં જેને પણ માટે કર્મ કરું છું, ઈશ્વર માટે જ કરું છું. હું કોઈ વ્યક્તિ માટે કામ કરતો જ નથી, અને માટે કોઈ વ્યક્તિગત કર્મફળની અપેક્ષા નથી, વગેરે. આપણે જોયું છે કર્મયોગમાં ઘણું બધું. એટલે સમત્વમ યોગ ઉચ્યતે. આ સમતા એટલે વાસ્તવની અંદર આ એટલે એબ્સન્સ ઓફ દેટ એજિટેશન ઇન ધ માઇન્ડ. એટલે આ બધી પોઝિટિવ નેગેટિવ એક્સાઇટમેન્ટથી દૂર. જે પણ આવ્યું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ્યું તો એ ઈશ્વરનો પ્રસાદ છે, અને ખરાબ પરિસ્થિતિ આપી તો એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. ક્યારેક મમરાએ મળ્યા પ્રસાદની અંદર, ને ક્યારેક તિરુપતિનો લાડુય મળ્યો, જે મળ્યું તે. એટલે વાસ્તવની અંદર એને કારણે પેલું મન છે ને ફ્રી રહે છે. એટલે કેટલાય લોકો કહે છે કે આ જ્ઞાની પુરુષો આટલું સરસ કેવી રીતે સુંદર કામ કરી શકે છે, અને આટલા કલાકો કામ કરવા છતાં એમને કેમ આમ થાક નથી લાગતો? એ થાક મોટા ભાગે આનો હોય છે. થાક જે છે ને આનો જ હોય છે. આ બધી એન્ઝાયટી, બહુ જાતની એન્ઝાયટી હોય છે, અને ખાસ કરીને કર્મફળની એન્ઝાયટી. અને કર્મ કરતાં કરતાં પેલું કર્તૃત્વ હોય એટલે એનોય બોજો હોય છે. એમાંથી આ લોકો મુક્ત થઈ ગયા છે. જો કે આ તો મૂલ્યની વાત કરી છે આપણે, પરંતુ સમત્વ કર્મયોગના સ્તરે કહી રહ્યા છે. એટલે અહીંયા જ્ઞાનની સંદર્ભમાં નથી, પરંતુ કર્મફળ વગેરે માટે થઈને ઈશ્વરને વચ્ચે લાવો, કર્મ કરતાં ઈશ્વરને વચ્ચે લાવો, અને એ દ્વારા શોક એબ્સોર્બર એટલે ક્ષમા એટલે સમત્વ. પછી દાંતિહિ, આચાર્ય બીજું મૂલ્ય અહીં બતાવે છે આ શ્લોકમાં. દાંતિહિ એટલે દમઃ, ફ્રીડમ ફ્રોમ સેન્સરી વીકનેસ. એટલે કહે ને સેન્સરી ફિકલનેસ આપણે જેને કહીએ ને, એની એટલે નોટ બિકમિંગ એ સ્લેવ ઓફ એની ઇન્દ્રિય. બસ બધી ઇન્દ્રિયોના સ્તરે જ ઉપભોગ કરો, વિષયનો ઉપભોગ જરૂર કરવાનો, પણ એના સ્લેવ ન બનો. બસ આવું મનમાં એક મૂલ્ય. આ વસ્તુને જપ કરવો થોડોક વખત. જપ એટલે કે હું મારી ઇન્દ્રિયોનો ગુલામ નહીં બનું, હું મારી ઇન્દ્રિયોનો ગુલામ નહીં બનું. જે વખતે મારે જીવન ચલાવવું છે ને માટે મારે વિષયોનો ઉપભોગ કરવો જ પડશે. કંઈક વસ્તુ સાંભળવી પડે, કોઈક વસ્તુ ખાવી પડે, કોઈક વસ્તુ સૂંઘવી પડે, બધું કરવું જ પડે જીવન ચલાવવા માટે. એ જ કરવાનું છે. પરંતુ એ માંગે એટલી વાર એ વસ્તુ એને હું આપીશ નહીં. જેમ બાળક જેટલી વાર માંગ કરે એટલી વાર મા એને ચોકલેટ ન જ આપે, કારણ કે એને બાળકના હિતની ઈચ્છા છે. એવી રીતે આ બધી ઇન્દ્રિયો છે એ તો બધી એ પેલી બિચારી જડ છે, અને વાસ્તવની અંદર એનામાં એ પ્રકારની કંઈ વિવેક શક્તિ નથી. અને માટે મારે ઇન્દ્રિયો જેટલી વાર માંગે એટલી વાર એ વસ્તુ એને પ્રદાન કર્યા જ કરવું એ યોગ્ય નથી. માટે ઇન્દ્રિય નિગ્રહ જે છે એને દાંતિ કહેવાય. એટલે આ રીતે 6 વસ્તુ અહીંયા કહી. પહેલું તોષઃ, બીજું દયા, ત્રીજું ક્ષમા, ચોથું પ્રમાણિકતા આપણે આર્જવમ કહ્યું, પાંચમું આ શમઃ ટ્રાન્ક્વિલિટી, અને છઠ્ઠું સેન્સ માસ્ટરી. આ 6 મૂલ્યો અહીંયા શંકરાચાર્યજીએ બતાવ્યા કે આ આંતરિક સંપત્તિ છે. બાહ્ય સંપત્તિ માટે મારે તને કશું કહેવાનું નથી, એ તો તને બધી ખબર જ છે. બાહ્ય સંપત્તિ એટલે તારા પોઝેશનમાં છે જે કંઈ વસ્તુઓ એ તને ખબર છે, પરંતુ એ વિષ છે. આ આંતરિક સંપત્તિ મેં જે બતાવું છું એ તારા માટે પિયુષ છે. આ વસ્તુ અહીંયા કહેવામાં આવી. અને આ બધા અમારા ઘણા મૂલ્યો તો તમે જાણો છો 16મા અધ્યાયની અંદર 13મા અધ્યાયમાં બધે કહેવામાં આવે છે. એટલે તો પછી આ સંપત્તિ ક્યારે મળશે? ભાઈ બાહ્ય સંપત્તિ મેળવવામાં તમારે આખું જીવન નથી જતું રહેતું, તો આ તો એના કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ છે. તો તમે શું માનો છો? એ તમે માનો છો કે 1 વર્ષમાં મળી જવાની છે? ના, નહીં મળે. તો આખું જીવન જશે? હા, આખું જીવન જશે. તો પછી આવું આખું જીવન દરમિયાન આ સંપત્તિ મળી એ તો બરાબર, પણ પેલી સંપત્તિ તમારે છોડીને જવું પડે છે. તો આ છોડીને જવાનું ના. એટલે તમે તને કંઈક કહીએ છીએ, તારા હિતની વાત કરીએ છીએ કે આ સંપત્તિ તું છોડીને નહીં જાઉં, એ તારી જોડે આવશે. પેલી સંપત્તિ તારે મૂકીને જવું પડશે. તારા નજર સામે ઘણી વાર તો એવું થાય બિચારી વ્યક્તિ છેક સુધી ભાનમાં હોય અને જુએ કે આ બધું જઈ રહ્યું છે મારા હાથમાંથી, હવે આ કશી વસ્તુ હવે મારી પાસે નહીં રહે, એમ માનીને રડવાનું શરૂ કરી દે કે ભાઈ બધું આટલું મેં કમાયું ને આ કર્યું તે કર્યું, આ બધું અહીંયા છૂટી રહ્યું છે હવે. એટલે બાહ્ય સંપત્તિ જે છે એ તો છે ત્યારે તને તારા માટે વિષ સમાન છે. તારામાં રાગ દ્વેષ ઉત્પન્ન કરીને તને સંસારનો અનુભવ કરાવે છે, બંધનનો અનુભવ કરાવે છે, અને તને મોક્ષના માર્ગથી દૂર રાખે છે. એટલું જ નહીં, તારે જીવનના જોતજોતામાં પૂરું થઈ જશે ને એ વખતે તારે એ મૂકીને જવું પડશે,
જ્યારે આંતરિક સંપત્તિ જે છે એ ભલે મેળવવામાં વાર તો લાગવાની જ છે, પરંતુ એ તારી સાથે ને સાથે પ્રત્યેક જન્મમાં ચાલુ રહેશે. કેમ પછી પ્રત્યેક જન્મ એટલે અમારે કંઈ મુક્ત નથી થવું, પણ આનાથી જ મુક્ત થઈશ. એક જન્મમાં તારા પાસે ઓછી સંપત્તિ હશે તો બીજા જન્મમાં એમાં વૃદ્ધિ થશે. એવું તમે કઈ રીતે કહી શકો કે બીજા જન્મમાં આવે છે? એ તો બધે જોવા મળે જ છે. કેટલાક વ્યક્તિઓ દૈવી સંપત્તિવાળા જ હોય છે જન્મે ત્યારથી જ. અરે જોડિયા બાળકો હોય એમાં એક જરા ધાંધલ ધમાલવાળું હોય. મા બાપ જ કે સ્વામીજી આ અમારો છે ને એ બહુ અમારા માથાનો દુખાવો જ, પેલો છે અમારે બહુ શાંત છે સ્વામીજી, એને પૂજાએ બહુ ગમે છે, આમ બહુ ગમે છે, પેલું બહુ ગમે, એ પહેલેથી જ એવો હોય. એટલે કેટલાક પહેલેથી જ એના લક્ષણો દેખાય તમને કે આ આપણા જીવનમાં દોડે દિવસે તારા દેખાડશે આપણને, એવું હોય. ઇન શોર્ટ, જન્મથી જ ખબર પડી જાય ટ્રેટ્સ તો, અને ન ખબર પડે તો આ મૂલ્યો અમુક સમયે અભિવ્યક્ત થાય. પછી આવું એ બને. પહેલાં શરૂમાં બહુ ધાંધલ ધમાલ કરતો સ્વામીજી, પહેલાં નાનો હતો ને ત્યારે તો બહુ ધમાલ કરતો, હવે તો એ બહુ શાંત થઈ ગયો છે. હવે ને એટલો, હવે તો એ તો ભગવદ્ ગીતાના પુસ્તક વાંચે છે, આ કરે છે ને તે કરે છે ને મંદિરે જાય છે પેલાણું કરે છે. ઇન શોર્ટ, એ જીવનમાં ક્યારે આ અભિવ્યક્ત થાય ખબર ન પડે, પણ અભિવ્યક્ત જરૂર થશે. પણ એ તમે કઈ રીતે કહી શકો? તમે જ જાણ્યા, તમે જ આ બધી વસ્તુ જાણીને. ભગવાને કહ્યું 6થા અધ્યાયની અંદર છેલ્લા શ્લોકો જરા જોઈ લો. ભગવાને કહ્યું જ્યાં જ્યાં અટક્યો હશે આધ્યાત્મિક યાત્રામાં ત્યાંથી જ શરૂઆત કરશે, ચોખ્ખું કહ્યું છે. એ પ્રકારની પરિસ્થિતિ આપીશ. માટે આંતરિક સંપત્તિ તો જોડે રહેવાની છે. એ તો સોફ્ટવેર છે ને, સોફ્ટવેર વિલ બી ઓલવેઝ ધેર. હાર્ડવેર બધું છોડીને જવું પડે, પણ સોફ્ટવેર યુ કેન ઇન્સ્ટોલ સમવેર એલ્સ ઓલ્સો. અને માટે ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે ચિંતાનો પ્રશ્ન નથી. એટલે આ રીતે બતાવ્યું બે સંપત્તિની અંદર જે છે ભેદ એ બતાવ્યો. અને એટલું જ નહીં, એટલે ભજ આદરાત, ચાલો એ આપણે પૂરું જ કરી દઈએ. એટલે ભજ આદરાત માટે એનું ભજન અર્થાત એ આંતરિક સંપત્તિને પ્રાપ્ત કરવાનો આદરાત, ડિલિજન્ટલી, વિથ કમિટમેન્ટ, વિથ ઇન્વોલ્વમેન્ટ એને પ્રાપ્ત કરવાનો હોલ હાર્ટેડલી પણ કહી શકો તમે. આદરાત એટલે આદર સહિત, એટલે હોલ હાર્ટેડલી, અર્થાત એને ભજ મીન્સ એને પ્રાપ્ત કર. અને વેન શુડ આઈ વર્ક ફોર ઇટ, અને પ્રાપ્તિ માટે ક્યારે પ્રયત્ન કરું? નિત્યમ, રેગ્યુલરલી એના માટે પ્રયત્ન કર. એટલે આ લોકો કહે છે સ્ટાર્ટ ધ મોર્નિંગ વિથ ઓટો સજેશન. જો તમારે પ્રાપ્ત કરવી હોય ને આંતરિક સંપત્તિનો એક રસ્તો બતાવે છે કે સ્ટાર્ટ ધ મોર્નિંગ વિથ ઓટો સજેશન એન્ડ એન્ડ ધ ડે વિથ ઇન્ટ્રોસ્પેક્શન. બહુ સરસ કહે છે. સ્ટાર્ટ ધ ડે વિથ ઓટો સજેશન એન્ડ એન્ડ ધ ડે વિથ ઇન્ટ્રોસ્પેક્શન. બસ, તો આપોઆપ જ વધતી રહેશે. તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓટો સજેશન, ઇન્ટ્રોસ્પેક્શન આજે, આવતીકાલે ઓટો સજેશન, ઇન્ટ્રોસ્પેક્શન, ત્રીજે દિવસે ઓટો સજેશન, ઇન્ટ્રોસ્પેક્શન, ચોથે દિવસે ઓટો સજેશન, ઇન્ટ્રોસ્પેક્શન. એમાં તારે શું તકલીફ પડવાની છે ભાઈ? મને કે તું સવારે ખાલી એક તારા માટે તું સજેશન આપું, એમાં તારું શું લૂંટાઈ જવાનું છે? અને રાતે સૂતા પહેલાં 2 મિનિટ તું નહીં કાઢી શકું એના માટે કે ભાઈ આજના દિવસમાં આપણે કઈ આંતરિક સંપત્તિ વધી, આજે કોને માફી આપી, આજે આપણે ક્યાં આગળ આર્જવમનો ભોગ આપ્યો, ફલાણું વગેરે ઢીકણું. ક્ષમા માટે આજે શું કર્યું, આપણે કેટલી વાર આજે મેન્ટલ બેલેન્સ ગુમાવ્યું, ફલાણું. આટલું ખાલી ઇન્ટ્રોસ્પેક્શન તો કરી શકું. લોકો જૂના જમાનામાં, મને યાદ છે મારા ફાધરે કરતા હતા, પેલી એક ડાયરી રાખે અને એમાં હિસાબ, આજના દિવસનો ખર્ચો, બીજા એવો, એટલે એ એક હિસાબ રાખવાની આપણે જરૂર હોય છે. અને એક્ઝામ્પલ આપ્યું એના માટે કે જે આ આંતરિક સંપત્તિ શેના જેવી છે? પિયુષવત. ઇનર વેલ્થ ઇઝ લાઇક એ મિલ્ક, એક્સટર્નલ વેલ્થ ઇઝ લાઇક એ વિષમ. બંનેમાં શ છે, બહુ સુંદર. વિષમ, પિયુષમ. પરંતુ એક શ જે છે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે પિયુષ. ચાલો એની પછી આગળ ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.